નજી ધૂણી રૂપા બેડાનું રે નાગર ઉબાર્યો રંગ રસિયા। તો ભાઈ ખરેખર આ વિડીયો જોયા પછી પણ જો ભાઈ તમારી આંખમાંથી આંસુ ન આવી જાય ને તો ખરેખર ભાઈ તમારું જીવન નકામું છે। આ વિડીયો જોયા પછી સાહેબ તમને એવું થવું જોઈએ કે ના ખરેખર મારી આંખોની સામે ભગવાન દ્વારકાધીશ ભાઈ આ નવરાત્રિની અંદર હાજરી આપવા માટે આવ્યા। જે હા મિત્રો, વાત કરવામાં આવે તો આ વિડીયો જોયા પછી તમને પોતાને અંદાજ આવી જશે ભાઈ, તમારા મગજમાં સાહેબ અંદાજ આવી જશે કે ના ખરેખર મારી આંખોની સામે ભગવાન ગરબા રમી રહ્યા છે। સાહેબ તમે આ વિડીયો જુઓ, આ વિડીયો સાહેબ તમે કરોડો રૂપિયા આપશો, અબજો રૂપિયા આપશો તો પણ આ વિડીયો સાહેબ તમને નહીં મળે। એ વિડીયો સાહેબ તમને આજે હું બતાવવા જઈ રહ્યો છું, તો ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો। અને એની પહેલાં જ જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખી દેજો। હવે ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં એક નાનકડી તમને વાત કહી દઉં કે ચેનલ ઉપર જેટલા પણ આપણા ભાઈઓ બહેનો વડીલો કાકાઓ આવતા હોય તો ખાસ કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરીને જજો, કેમ કે ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો આવનારા સમયમાં તમને ગુજરાતના કોઈ પણ સમાચાર હોય, ટ્રેન્ડિંગ ટોપિક હોય, બધાય વિડીયો મળતા રહેશે, તો અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। હવે ચાલો આજના આ વિડીયોની આપણે શરૂઆત કરીએ। આમ તો તમને બધાને ખબર છે કે સોશિયલ મીડિયામાં અત્યારે ઘણા બધા તમે વિડીયો જોયા હશે, પણ અત્યારે એમાંય વિશેષ નવરાત્રિ ચાલી રહી હોય ત્યારે નવરાત્રિમાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એવાની વચ્ચે સાહેબ અત્યારે તમને એક એવા માસીનો વિડીયો બતાવો। આ માસીના હાથમાં તમે જુઓ કે આપણા દ્વારકાધીશ, અને ખરેખર આ વિડીયો જોયા પછી મને એમ લાગ્યું કે ના ખરેખર દ્વારકાધીશ મારી આંખોની સામે ગરબા રમતા હોય, માતાજીના નોરતાની અંદર હાજરી આપવા માટે આવ્યા હોય તો એ છે આપણા દ્વારકાધીશ। કેમ કે મને ભાઈ દ્વારકાધીશનો તહેવાર ખૂબ જ વધારે ગમે। આખા બધા તહેવારોમાંથી મને ખાલી કાનુડાનો જે તહેવાર હોય ને ભાઈ એ સૌથી વધારે ગમે, અને એટલા માટે જ હું ભાઈ દ્વારકાધીશનો સૌથી મોટામાં મોટો ભક્ત છું ભાઈ। હવે ચાલો સૌથી પહેલાં તમને આ વિડીયો બતાવું, નકર પછી તમે એમ કહેશો કે અલ્કેશભાઈ તમે ખાલી વાતો કરી પણ વિડીયો ન બતાવ્યો। તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો। પાસો તું હાલ રે